સદગુરુદેવની આજ્ઞાથી અત્યારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સૌ પ્રથમ સ્તુતિ. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સેતિ સ્થિતા આચાર્યા જન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્ન ત્રયા રાધકા પંચેતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનમ कुर्वन्तु नो मङ्गलम् कुर्वन्तु नो मङ्गलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजी तरवात्मजम् राजचन्द्र महं वन्दे तत्त्वलोचन दायकम् प्रभु तत्त्वलोचन दायकम् अज्ञान तिमिरान्धना ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे ઓમ. સદગુરુદેવની આજ્ઞાથી અત્યારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સૌ પ્રથમ સૌને હેપી 2025. આ વર્ષની અંદર આપણે ખૂબ સાધના કરીએ, સદગુરુની નિશ્રામાં રહી, એમની આજ્ઞાથી પ્રેરાય, એમની આજ્ઞામાં નિમગ્ન રહી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ એવી શુભ ભાવના સાથે શરૂઆત કરીએ. આપણા સ્વાધ્યાયનો વિષય છે પરમ પૂજ્ય ઘરમાં અને પરમ પૂજ્ય બાપુજીનો પત્ર વ્યવહાર. આપણે પહોંચ્યા છીએ પત્ર ક્રમાંક 32, જે પત્ર ગુરુમાએ બાપુજીને લખ્યો છે અને આપણે ઓગસ્ટ 2024થી આ પત્ર શરૂ કર્યો છે. આ પત્રની અંદર ગુરુમાના જે એમના માતા પાસેથી પ્રાપ્ત દિગંબર સંસ્કાર છે, જે એમને નિશ્ચયની સમજણ છે અથવા તો નિશ્ચયનો એક પ્રભાવ છે, એ આપણને આ પત્રની અંદર જણાય છે. આપણે પણ યથાશક્તિ કોશિશ કરીએ છીએ કે આપણી ભીતર પણ એ નિશ્ચયના ભાવોની
યથાર્થ સમજણ પ્રાપ્ત થાય. પહેલા સમજણ થાય છે, પછી વિચાર આવે છે, પછી એનું અનુપ્રેક્ષણ કર્યા કરીએ ત્યારે એને આપણે નિધિધ્યાસન અથવા અમલમાં મૂકી શકીએ છીએ. પણ અત્યારે આપણે આ નિશ્ચયની વાતોને સમજવા પુરુષાર્થ કરીએ. ગુરુમાએ પત્રની શરૂઆતમાં પહેલા યોગ સારની 3 ગાથાઓ લખી હતી, જેનો 3 નહીં 4 ગાથાઓ લખી હતી, સોરી, જેનો સ્વાધ્યાય આપણે ક્રમસર કર્યો. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની અંદર એમણે જે વચનામૃતના પત્રો લખેલા, જેમાં પત્રાંક 411 અને 431 એ આપણે આ પત્રમાંથી લીધું. ત્યારબાદ આપણે સપ્ટેમ્બર મહિનામાં આપણે થોડો મન શુદ્ધિ અધિકારનો વિચાર કરેલો, અને ઓક્ટોબર મહિનામાં આપણે વચનામૃતના પત્રાંક 411 અને 331 લીધેલા હતા. ત્યાર પછી નવેમ્બરમાં 386, 389 and 392 એમ આપણે પત્ર લીધા. અને ડિસેમ્બર મહિનામાં ગુરુમાએ નિયમસાર શાસ્ત્રમાંથી શ્લોકો અથવા ગાથાઓ ટાંકેલી છે. 8 ગાથાઓ ટાંકેલી છે. એમાંથી 3 ગાથાઓ આપણે ડિસેમ્બરના સ્વાધ્યાયમાં લીધી, જેમાં આ જે નિયમસાર છે એમાંથી ગુરુમાએ અધિકાર 5 થી અધિકાર 10 સુધીમાં થોડા શ્લોક ગાથાઓ લખેલી છે. આપણે એ જ ગાથાનો સ્ટડી એ નિયમસાર પુસ્તકમાંથી જે અર્થ કરેલા છે એના ઉપર આપણે અન્વય અર્થ જે કર્યા હોય અને પછી જે ટીકા છે એ આપણે સ્વાધ્યાયની અંદર લઈ રહ્યા છીએ. ગયા વખતના સ્વાધ્યાયની અંદર 5મો અધિકાર એ છે કે પરમાર્થથી અથવા નિશ્ચયની દ્રષ્ટિથી પ્રતિક્રમણ એટલે શું. તો એની 2 ગાથા હતી, ગાથા 83 અને ગાથા 92. તો ગાથા 83 માંથી નિશ્ચય પ્રતિક્રમણ એટલે ગુરુમાએ નિશ્ચય પ્રતિક્રમણ એટલે શું, એમાં એમણે શું લખ્યું છે આપણે થોડું ખાલી રીકેપ કરવા આટલું જ વાંચીએ કે વચન રચનાને છોડીને રાગ આદિ ભાવનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે તેને પ્રતિક્રમણ હોય છે. નિશ્ચયથી આને પ્રતિક્રમણ ક્ષમાયાચના કહેવાય છે અથવા આલોચના કહેવાય છે કે વચન રચનાને છોડી મૌન, આંતર બાહ્ય મૌન ધારી રાગ આદિ ભાવોને દૂર કરીએ, હડસેલીએ અને આત્માને જે ધ્યાવે છે, આત્માનું ધ્યાન ધરે છે, એને નિશ્ચય પ્રતિક્રમણ છે. ત્યાર પછી જે ઉત્તમ અર્થનું પ્રતિક્રમણ, that was in શ્લોક 92. હવે એની માટે આપણે ગયા વખતે વિચાર્યું કે ઉત્તમ અર્થ એટલે ઉત્તમ પદાર્થ શું છે? આત્મા. આપણે કહીએ પરમાર્થ, પરમ અર્થ એટલે આત્માનો અર્થ. તો ઉત્તમ પદાર્થ આત્મા છે, એમાં સ્થિત, એમાં નિમગ્ન, એમાં રમણ, એમાં ડૂબેલા મુનિવરો શું કરે છે? કર્મને હણે છે, કર્મને દૂર કર્યા જ કરે છે. એટલે જ્ઞાની પુરુષો અનંતા સંયમ પરિણામ વર્ધમાન કરતા જાય છે, ક્ષણે ક્ષણે, સમયે સમયે. એન્ડ એ વર્ધમાન થાય એટલે ઓટોમેટિક છે કે કર્મ હણાય. તેથી ધ્યાન જ ખરેખર ઉત્તમ અર્થનું પ્રતિક્રમણ છે. વિચારીએ ધ્યાન આપણે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને ગુરુમા પાસેથી તો આપણે શીખ લીધી છે, સતત એ ધ્યાન કરતા, એ નવરા પડે એટલે ધ્યાન કરે. એ કે એમ જ કે સૌથી અગત્યનું કર્તવ્ય જો આ બધી આજ્ઞાઓમાં છે તો એ ધ્યાન છે, એકાગ્રતા પૂર્વકનું ધ્યાન. તો આ ઉત્તમ પ્રતિક્રમણ છે.
એટલે અહીંયા બીજી રીતે પણ એમણે લખેલું છે કે એક સેકન્ડ, નિશ્ચય ઉત્તમ આત્માર્થ પ્રતિક્રમણ સ્વ આત્મા આશ્રિત, આપણા ખુદના આત્મા પર નિર્ભર રહેલો છે. નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાનમય હોવાથી અમૃત કુંભ સ્વરૂપ છે. અને વ્યવહારથી જે ઉત્તમાર્થ પ્રતિક્રમણ વ્યવહાર ધર્મ ધ્યાનમય હોવાથી વિષ કુંભ સ્વરૂપ છે. નિશ્ચયની દ્રષ્ટિએ જેમ આપણે કહીએ કે પાપ અને પુણ્ય બંને બેડીઓ છે, એક સોનાની એક લોઢાની, પણ એ આત્માને બાંધે છે. આ નિશ્ચય નહીંનો અર્થ છે. એટલા માટે પછી આપણે પહોંચ્યા હતા અધિકાર છઠ્ઠો, નિશ્ચય પ્રત્યાખ્યાન પચખાણ કોને કહેવાય? નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર. એમાં 95th ગાથા આપણે ગઈ વખતે લીધી. આપણે 3 જ ગાથા ગઈ વખતે લીધેલી હતી, 83, 92, 95. તો એમાં કહે છે કે જે સદા અંતર્મુખ પરિણામથી પરમ કળાના આધાર રૂપ અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે, એને નિત્ય પ્રત્યાખ્યાન પચખાણ છે. આપણે વિચારીએ માયશ્રી બાપુજી કે કરુમાની દશા નિત્ય પચખાણ, કારણ કે સદા અંતર્મુખ પરિણામ છે, ઉદયને વેદે છે. આ બધી વાતો આપણે અત્યારે સમજણમાં ગ્રહણ કરીએ છીએ. સ્વાધ્યાય પછી એના ઉપર આપણે ઊંડી વિચારણા કરવી જોઈએ, એન્ડ ધેન આપણે એને પ્રેક્ટિસ ધ્યાન દ્વારા કરવી જોઈએ. કારણ કે પહેલા ધ્યાનમાં એકાગ્રતા સધાય, પછી એ મન નિજ મન બને, આત્મામય બને, પછી મન અમન બની જાય, પછી આત્મા એકલો રહે, એની અનુભૂતિ રહે, અને પછી એ જ અનુભૂતિમાં જ્ઞાની ભગવંતો નિમગ્ન રહે છે. તો આ ગાથાઓ આપણે લીધી. હવે આજના સ્વાધ્યાયની શું, કારણ કે આ સમરી લેવી બહુ જરૂરી હતી, કારણ કે આપણને ખ્યાલ આવે કે આપણે શું કરવાનું છે. સો આ રીતે આપણે શરૂઆત કરીએ કે ગાથા 107. હવે આલોચના અધિકાર કહેવામાં આવે છે. હવે આપણે પહોંચ્યા છીએ 7મો. We did 5 and 6 અધિકાર. Now today 7th અધિકાર, પરમ આલોચના અધિકાર. તો અહીંયા કે છે હવે આલોચના અધિકાર કહેવામાં આવે છે. 107મી ગાથા લીધેલી છે. તે શ્રમણને આલોચના જે શ્રમણ ધ્યાવે આત્મને, નો કર્મ કર્મ વિભાવ ગુણ પર્યાયથી વ્યતિરેક્તને. તો એનો અન્વય અર્થ છે નો કર્મ અને કર્મથી રહિત તથા વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત એટલે જુદા આત્માને જે ધ્યાવે છે તે શ્રમણને આલોચના છે. તે સાધુ નિશ્ચયથી આલોચના કરે છે, અથવા તો અહીંયા કીધું એમ કે તે નિશ્ચય આલોચનાનું સ્વરૂપ છે.
હવે આપણે આના ઉપર થોડું ઊંડાણથી વિચારીએ, કારણ કે ટીકામાં પણ કહેલું છે. આ નિશ્ચય આલોચનાનું સ્વરૂપ છે. ઔદારિક સ્થૂળ આપણું આ ફિઝિકલ બોડી, વૈક્રિય શરીર દેવોને હોય, એ બીજા રૂપ ધારણ કરી શકે. તો જે સ્થૂળ શરીર, પછી વૈક્રિયક શરીર, આહારક શરીર. આહારક શરીર એટલે જે લબ્ધિધારી મુનિઓ હોય છે ને, એ લોકોને આ આહારક શરીર હોય. એ લોકો, એ જ્ઞાની ભગવંતો આ આહારક શરીર દ્વારા એ તીર્થંકર પરમાત્મા જે મહાવિદ્ય ક્ષેત્રમાં છે ત્યાં જઈ વંદન નમન કરી અને પાછા પોતાના શરીરમાં આવી શકે છે. જેમ કે સમયસારની રચના પરમ પૂજ્ય કુંદકુંદ આચાર્યએ આ જ શરીર દ્વારા એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા. સિમંદર સ્વામી ભગવાને જે પણ બોધ આપ્યો એ બધા બોધને સમયસારની અંદર અંકિત કર્યો. આ નિયમસાર પણ એની રચના કરેલી છે. તો તથા તેજસ એટલે આપણી અંદર જે ગરમી આપે છે, જે આપણને પાચન કરે છે, જે આપણા મુખ ઉપર કાંતિ દેખાય છે, આ બધું તેજસ શરીરનું કામ છે. અને કર્મણ શરીર એટલે કર્મની વર્ગણા, જે જડ છે, જે આત્મા ઉપર લાગેલી છે, એ કર્મણ શરીર છે. તો આ જે શરીરો છે એ નો કર્મ કહેવાય છે. બેસિકલી નો કર્મ શબ્દ આવે એટલે આપણે શરીરનો વિચાર કરીએ છીએ, આપણા બોડીનો. બટ જ્યારે નિશ્ચયની વાત આવે છે ત્યારે જેટલા આપણા શરીરો છે, એટલે સ્થૂળ શરીર અથવા તો એને ઔદારિક, ઉદયથી પ્રાપ્ત થયેલ આ દેહ, તો ઔદારિક શરીર, વૈક્રિયક શરીર એટલે ટ્રાન્સફોર્મેશન થઈ શકે, એને બદલી કરી શકે, જુદો દેહ અંગીકાર કરી શકે. જેમ કે આપણને ખબર છે કે દેવ બ્રાહ્મણ તરીકે ધરતી ઉપર આવે, અને આપણે એવી બધી સ્ટોરી સાંભળેલી છે. તો એ આ વૈક્રિયક શરીરથી થાય છે. પછી આહારક એટલે જે થોડીક અમુક એવું આહારક શરીર છે કે ખાલી 48 મિનિટ્સ માટે જ અથવા 48 મિનિટ્સથી અંદર એ તીર્થંકર પરમાત્મા જ્યાં હોય ત્યાં જઈને પાછા આવી જાય છે, વંદન કરીને, બોધ પ્રાપ્ત કરીને. પછી તેજસ શરીર અને કર્મણ શરીર એટલે આપણી પાસે આપણું સ્થૂળ શરીર, તેજસ શરીર, કર્મણ શરીર આ આપણી પાસે છે. જે વૈક્રિયક શરીર છે એ દેવો છે પાસે છે, અને આહારક છે એ ઉચ્ચ કોટીના જ્ઞાની મુનિ ભગવતો પાસે હોય છે. બધા પાસે એ લબ્ધિ નથી હોતી. એટલે લબ્ધિધારી જે મુનિઓ હોય એ લોકો પાસે આ આહારક દેહ હોય છે. હવે આ નો કર્મ, કારણ કે પહેલું શું કીધું એમને, નો કર્મ અને કર્મથી રહિત. એટલે આ જે નો કર્મ છે, આ શરીરોથી રહિત. અને હવે આગળ આવે છે કર્મ, એટલે જે 8 કર્મો છે. આપણે કર્મ અનંત પ્રકારના, પણ એમાં મુખ્ય 8 કર્મ છે. તો એમાં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય અને મોહનીય, આ 4 ઘાતી કર્મો છે જે આત્માનો ઘાત કરે છે. અને જે બીજા 4 શરીર છે જે અઘાતી શરીર છે, તો એ વેદનીય, આયુ, નામ અને ગોત્ર, આવા 8 દ્રવ્ય કર્મો છે. સો નો કર્મ એટલે દેહ, કર્મ એટલે 8 પ્રકારના ઘાતી 4 અને 4 અઘાતી કર્મો. હવે આ કર્મો ઉપાધિ નિરપેક્ષ સત્તાગ્રાહક, એનો અર્થ એ થાય છે કે આ જે કર્મોની ઉપાધિ છે એની અપેક્ષા નથી રાખતા. એની અપેક્ષાથી રહિત જે સત્તાને ગ્રહે છે, શુદ્ધ નિશ્ચય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાત્મા આ નો કર્મ અને દ્રવ્ય કર્મોથી રહિત છે. હવે મતિ, જ્ઞાન આદિ એ વિભાવ ગુણો છે.
અને નર નારક આદિ જે 4 ગતિ છે, નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. આ 4 ગતિ વ્યંજન પર્યાયો એટલે એ દેહના પર્યાયો છે, તે જ વિભાવ પર્યાયો છે. ગુણો સહભાગી હોય છે. હવે આ બધા સિદ્ધાંત છે. એટલે ફર્સ્ટ વી થોટ કે જે કર્મની સત્તાથી પરમાત્મા રહિત છે, એટલે એને કોઈ પ્રકારનો દેહ નથી અને કોઈ પ્રકારના કર્મો નથી. દેટ ઇઝ વન થિંગ. સેકન્ડલી, જે વિભાવો વાળો જીવ છે, જે દેહ સહિત છે, તો એ મતિ જ્ઞાન આદિ વિભાવ, નરક ના જે 4 ગતિઓ છે, એના જે પર્યાયો છે, એ બધા વિભાવ પર્યાયો છે. એ ફર્સ્ટ વસ્તુ સ્વભાવ, જેમાં શરીર નથી, કર્મનો કર્મ નથી. પછી વિભાવ, જેની અંદર આ બધી દેહની જુદી જુદી રચનાઓ છે, પ્લસ એના ગુણો છે જે અજ્ઞાનથી સહિત છે. પછી ગુણ સહભાગી હોય છે, એટલે દ્રવ્ય અને ગુણ એક જ હોઈ શકે. સાકર અને એની મીઠાશ, કારેલા એની કડવાશ, લીંબુ એની ખટાશ, આત્મા અને એનો આનંદ, અથવા આત્મા અને એનો જ્ઞાન ગુણ, એ ભિન્ન ન થઈ શકે. એ એક છે, સહભાગી છે, સાથે રહેનારા છે. અને પર્યાય જે છે એ કર્મભાવી છે, જે આત્માના પર્યાયો છે. એટલે સપોઝ વન અપેક્ષાએ જે દેહ આપણે ધારણ કરીએ છીએ પણ આત્માનો પર્યાય છે, તો એ પર્યાયો કર્મ અનુસાર શરીર મળે છે. ઓલ્સો જે અજ્ઞાનને કારણે આત્મા ભાવો કરે છે, એ ભાવોને પણ પર્યાય કહેવાય છે, બિકોઝ દે કીપ ચેન્જિંગ. આપણને દેહો પણ જુદા જુદા મળે છે અને આપણા ભાવો પણ અલગ અલગ હોય છે. સ્વભાવમાં નથી, વિભાવમાં છે, તો તે કીપ ચેન્જિંગ. હવે પરમાત્મા જે છે એ આ બધાથી, એટલે આ જે વિભાવ ગુણો કીધા અને વિભાવ પર્યાયો છે, એનાથી વ્યતિરિક્ત, જુદા, ભિન્ન છે. ઉપરોક્ત, ઉપર કયા એ પ્રમાણે, નો કર્મ અને દ્રવ્ય કર્મોથી રહિત, તથા ઉપરોક્ત સમસ્ત વિભાવ ગુણ અને પર્યાય થી વ્યતિરિક્ત એટલે જુદા, તેમજ સ્વભાવ ગુણ પર્યાયોથી સંયુક્ત, ત્રિકાળ નિરાવરણ એટલે આવરણ વગરના, નિરંજન દાગ વગરના, પ્યોર, પરમ શુદ્ધ, ઉત્કૃષ્ટ શુદ્ધ પરમાત્માને ત્રિગુપ્તી ગુપ્ત, ત્રિગુપ્તી વડે ગુપ્ત એટલે એમના મન, વચન અને કાયા, એ જે છે તે સંયમમાં છે. એટલે પરમ સમાધિ વડે જે પરમ શ્રમણ સદા અનુષ્ઠાન સમયે વચન રચનાના પ્રપંચથી, વચનના વિસ્તારથી પરાન્મુખ વિમુખ વર્તતો થકો ધ્યાવે છે, તે ભાવ શ્રમણને સતત નિશ્ચયથી આલોચના છે. થોડું આના ઉપર આપણે વિચારણા કરીએ કે કૃપાળુ દેવના પોતાના જે અભ્યંતર પરિણામ અવલોકન છે, એમાં એમણે પોતાની માટે આ મન વચન કાયાના યોગના સંયમ માટે એમણે શું લખ્યું એના ઉપર આપણે વિચારણા કરીએ. જરાક એક વખત હું આ ફરીથી વાંચી જાઉં છું એટલે આપણને ખ્યાલ આવે કે વેર વી સ્ટેન્ડ.
તો નો કર્મ અને દ્રવ્ય કર્મોથી રહિત. ફર્સ્ટ, સમસ્ત વિભાવ ગુણ અને પર્યાયોથી જુદા. સેકન્ડ, તેમજ સ્વભાવ ગુણ પર્યાય સંયુક્ત. ત્રણેય કાળ જે આવરણ વગરના છે, નિરંજન પરમાત્મા છે. હવે આવા પરમાત્મા, આવા ઉચ્ચ કોટીના સાત ત્રિગુપ્તિ ગુપ્ત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત એટલે સંયમિત એવી પરમ સમાધિ વડે. હવે આ પરમ સમાધિમાં શું કરે છે? તો અહીંયા કૃપાળુ દેવે પણ હાથ નોંધ 1 પૃષ્ઠ 19 એમણે લખ્યું વચન સંયમ 3 વખત. વચન સંયમ, વચન સંયમ, વચન સંયમ. મનો સંયમ, મનો સંયમ, મનો સંયમ. કાય સંયમ, કાય સંયમ, કાય સંયમ. હવે કાયાનું સંયમન એટલે શું? ઇન્દ્રિયોની સંક્ષિપ્તતા, ઇન્દ્રિયોની સ્થિરતા, આસનની સ્થિરતા, સ ઉપયોગ યથા સૂત્ર પ્રવૃત્તિ. તો કાયાને જ્યારે સ્થિર રાખે, ઇન્દ્રિયોને સંકોચી દે, સ્થિર કરી નાખે, અને પછી ઉપયોગ સહિત જેમ જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રોમાં કહ્યું છે એટલી જ પ્રવૃત્તિ કરે. તો આ જે ત્રિગુપ્તિ છે, ગુપ્તિ એટલે સંયમમાં રાખવું, તો વચનને સંયમમાં કઈ રીતે રાખવું? આ નિશ્ચયની વાતો છે, પરમાર્થની વાતો છે, ઉચ્ચ કોટીની વાતો છે. પણ આપણે સમજણમાં તો આવે કે સોનર ઓર લેટર અહીંયા આ ભૂમિકા સુધી પહોંચવું છે ને. અડોલ આસન. હવે વચન મૌન, વચન સંક્ષેપ, સ ઉપયોગ યથા સૂત્ર પ્રવૃત્તિ, વચન ગુણ અતિશયતા. શું કરું? વચનનું સંયમન એટલે આપણે પહેલું તો બાહ્ય આંતર મૌન. બોલવું પડે તો સંક્ષેપમાં બોલવું. બાપુજી 2 શબ્દથી ચાલે તો ત્રીજો શબ્દ બોલતા નહીં. સ ઉપયોગ, ઉપયોગ સહિત જેમ જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે જ વચન પ્રવૃત્તિ, મીઠું, મધુરું, શાંત, સત્ય વચન બોલવું. એન્ડ વચન ગુણ અતિશયતા. આ અતિશયતા આપણે પ્રાપ્ત કરી લેવાની છે. કાબુમાં હોય, મારી વાણી કમ્પ્લીટલી અંડર માય કંટ્રોલ. મારે જેટલું બોલવું છે, જ્યાં બોલવું છે એટલું જ બોલવું. બાપુજી કહેતા જ્ઞાની ઈચ્છે તો 24 કલાક બોલી શકે, અને જ્ઞાની ઈચ્છે તો કાયમ મૌન રહી શકે. આ વચન અતિશયતા છે જ્ઞાનીઓની. પછી મનનો સંયમ, મનની સંક્ષિપ્તતા. ઘોડા દોડ્યા કરે છે ને આપણા તો મનના, જ્ઞાનીના મન કંટ્રોલમાં હોય. મન સ્થિરતા, મન સ્થિર થઈ ગયું હોય. શેમાં? આત્મચિંતનતા. મન આત્માના જ ગુણ લક્ષણોનું ચિંતન કર્યા જ કરે. હવે આ કૃપાળુ દેવ કયા સંયમની વાત કરતા હતા? પોતાની દશાનો વિચાર કરી, પોતાના પુરુષાર્થનો વિચાર કરી. તો અહીંયા જે કહ્યું 3 ગુપ્તિ વડે ગુપ્ત એવી પરમ સમાધિ. આ યોગ જ આપણને બહાર લઈ જાય છે ને, મન વચન કાયાના યોગ.
એ યોગો ત્રણેય ગુપ્ત કરી દીધા હોય, સમાવી દીધા હોય સ્વરૂપમાં, કર્મ નો કર્મથી જુદા, એન્ડ ઓલ્સો વિભાવના ગુણ પર્યાયોથી જુદા, સ્વભાવમાં સ્થિત, મન વચન કાયા છાયા જાય સમાયની જેમ સમાઈ ગયા. તો શું થાય છે? પરમ સમાધિ વડે જે શ્રમણ સાધુ ભગવંત સદા અનુષ્ઠાન સમયે, સાધનાના સમયે, વચન રચનાના વિસ્તારથી પરાન્મુખ વર્તતો થકો. પીઠ આપી દીધી છે, પૂઠ આપી દીધી છે, વિમુખ થઈ ગયો છે. તે ભાવ શ્રમણને સતત કોન્સ્ટન્ટ નિશ્ચય આલોચના છે. બાપુજી કહેતા એવો સમય આવે કે આપણે કોઈને મિચ્છામી દુક્કડમ કહેવું જ ન પડે. આ નિશ્ચય આલોચના છે. જે ભાવ શ્રમણ સતત આત્મામાં નિમગ્ન છે, મન વચન કાયાના યોગ પણ સ્વભાવમાં સ્થિર છે, તો એ નિશ્ચય આલોચના છે. કઈ ભૂમિકાની વાતો ગુરુમાની સમજ તો જોઈએ, ગુરુમાના લક્ષ્યનો વિચાર કરીએ, ગુરુમાના ચિંતનનો વિચાર કરીએ. કેટલો અહોભાવ જાગે. આપણે વિચારી શકીએ કે બાપુજીને કેમ ગુરુમાં આટલા બધા પ્રિય હતા, અથવા ગુરુમા માટે પોતે કઈ રીતે પોતાનો ખજાનો ખોલી અને બધી સમજણ આપતા હતા. એક ગુરુમા અને એક ભાઈશ્રી, બેના કેટલા ઉપકાર છે આપણા ઉપર. આવી સમજણ આપણને પ્રાપ્ત થતે, આટલો ઊંચો લક્ષ્ય આપણે કરી શકતે. વિચાર કરીએ. પછી આવે છે 8મો અધિકાર, નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર. 120મી ગાથા ગુરુમાએ ટાંકી છે. છોડી શુભાશુભ વચનને રાગાદિ ભાવ નિવારીને, જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે, તેને નિયમથી નિયમ છે. એનો અન્વયાર્થ લઈએ. શુભ અને અશુભ વચન રચનાનું અને રાગ આદિ ભાવોનું નિવારણ એને છોડીને જે આત્માને ધ્યાવે છે તેને નિયમથી, એટલે નિશ્ચયથી, નિયમ શબ્દના બે અલગ અલગ અર્થ છે. નિયમથી, પહેલો નિયમ શબ્દ છે એનો નિશ્ચયથી, અને નિયમ છે એટલે નિશ્ચય નયથી, એને આ નિયમ છે. તો હવે કહે છે ટીકામાં, જે પરમ તત્વજ્ઞાની મહાતપોધન સદા સંચિત સૂક્ષ્મ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ, નિશ્ચય પ્રાયશ્ચિતમાં પરાયણ એટલે ડૂબેલો છે, રહેતો થકો. મન વચન કાયાને નિયમિત સંયમિત કર્યો હોવાથી, અત્યારે જ આપણે આ મન વચન કાયાના સંયમની વાત કરી. આ શ્લોકમાં પણ એ જ રીતે મન વચન કાયાને સંયમિત કરવાનું છે. ઇન શોર્ટ, આત્મામાં નિમગ્ન દેહ, આત્મામાં નિમગ્ન વાણી અને આત્માના ગુણ લક્ષણોમાં નિમગ્ન મનના વિચારો.
તો ફરી વાંચીએ. જે પરમ તત્વજ્ઞાની મહાતપોધન, જે જ્ઞાની છે, પરમ તત્વજ્ઞાની છે, સદા માટે એ શું કરે છે? કાયમ માટે દેહ છે ત્યાં સુધી શું કરે છે? તો કે જે સંચિત સૂક્ષ્મ કર્મો છે એને મૂળથી ઉખેડવામાં, જે બાંધેલા કર્મો છે, જે સત્તામાં બી પડેલા છે અને ઉદયમાં બી આવે છે, એને મૂળથી ઉખેડવામાં સમર્થ, એબલ, કેપેબલ, નિશ્ચય પ્રાયશ્ચિત, કાયમ આલોચનામાં, પ્રાયશ્ચિતમાં છે. પરાયણ હોવાથી, ડૂબેલા હોવાથી, મન, વચન અને કાયાને નિયમિત, સંયમિત કર્યા હોવાથી ભવરૂપ વેલના, આજે જન્મ મરણ છે, એક વેલ બનાવી છે, પ્લાન્ટ બનાવ્યો છે. તો એનું જે મૂળ, એના જે રૂટ્સ, એના જે કંદાત્મક શુભ અશુભ સ્વરૂપ, શુભ અથવા અશુભ રૂપ, પ્રશસ્ત અથવા અપ્રશસ્ત, સમસ્ત વચન રચનાનું નિવારણ કરેલ છે. કેવળ તે વચન રચનાનો જ તિરસ્કાર કરતો નથી, નોટ ઓનલી ધેટ, પરંતુ સાથે શું કરે છે? સમસ્ત મોહ, રાગ અને દ્વેષ આદિ જે પરભાવો છે એનું નિવારણ કરે છે. મૌન થઈ જાય છે. મન, વચન, કાયાના યોગ સ્વભાવમાં નિમગ્ન છે અને માટે મોહ, રાગ અથવા દેશ એ ત્યાં છે નહીં, કારણ કે આ તો વિભાવથી, અજ્ઞાનના કારણે છે. પણ આ તો પરમ તત્વજ્ઞાની છે, એટલે એ તો સ્વભાવમાં નિમગ્ન છે. વળી નિરંતર, અખંડ, અદ્વૈત એટલે એક, સુંદર આનંદ યસ્યંદી એટલે સુંદર આનંદ ઝરતા, અનુપમ, ઉપમા નથી આપી શકાતું, નિરંજન, નિજ કારણ પરમાત્મા તત્વની સદા શુદ્ધ ઉપયોગના બળથી સંભાવના એટલે સમ્યક ભાવના કરે છે. તેને, તે મહાતપોધનને, તે પરમ તત્વજ્ઞાનીને નિયમથી, નિશ્ચયથી, શુદ્ધ નિશ્ચય નિયમ છે એમ ભગવાન સૂત્રકારનો અભિપ્રાય છે. સાંભળવું ખૂબ ગમે. ક્યારે આપણે આવી રીતે નિમગ્ન રહેશું? આપણું જીવન, આપણી પ્રત્યેક ચેષ્ટા, મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ ક્યારે સ્વભાવમય, સ્વરૂપમય, આત્માને સ્પર્શીને નીકળશે? એટલે જેટલા બી સંચિત કર્મો છે એનું મૂળથી ખાત્મો થઈ, ફરી ઉગે જ નહીં, એ ફરી આવે જ નહીં, ફરી ઊભા થાય જ નહીં. એક તરફ આ મન, વચન, કાયાના યોગ સંયમમાં છે, એટલે કર્મો બંધાતા નથી, જૂના ખરી જાય છે. સાયમલ્ટેનિયસલી શુભ અથવા અશુભ, પ્રશસ્ત અથવા અપ્રશસ્ત વચન જે છે એનું નિવારણ થઈ ગયું છે. માત્ર આટલું જ નથી કરતું, પણ મોહ, રાગ અને દ્વેષ આ પરભાવો છે, આ મારો સ્વભાવ નથી. રાગ કરવો કે દ્વેષ કરવો એ મોહના કારણે થાય છે, વિભાવના કારણે થાય છે, અજ્ઞાનના કારણે થાય છે, મિથ્યાત્વના કારણે થાય છે, શરીરી ભાવના કારણે થાય છે. તો એ પર છે, આ આત્મભાવ છે.
હવે આવું થાય એટલે શું થાય? તો કે નિરંતર જે આત્માને સ્પર્શે છે એ એક આત્માના સુંદર આનંદ, ઉપમા ના આપી શકાય એવા નિરંજન, ત્યાં કોઈ ડાઘ નથી. નિજ કારણ પરમાત્મા તત્વની સદા શુદ્ધ ઉપયોગ. જ્યારે આત્માનો ઉપયોગ આત્મામાં રહે છે તો એ શુદ્ધ આત્માને સ્પર્શીને રહે છે, એટલે ત્યાં એ ઉપયોગ પણ શુદ્ધ છે. હવે આ શુદ્ધ ઉપયોગના બળથી, શક્તિથી, આ શુદ્ધ વીર્યથી શું થાય છે? સમ્યક ભાવો અંદર ચાલ્યા જ કરે છે, ઉઠ્યા જ કરે છે. જે ભાવો ઉઠે છે એ સમ્યક છે, આત્મલક્ષી છે, શુદ્ધ છે, પ્રકૃષ્ટ શુદ્ધ આત્મમય છે. હવે આવા જ્ઞાનીને નિશ્ચયથી, શુદ્ધ નિશ્ચય નિયમ છે એમ ભગવાન સૂત્રકારોનો અભિપ્રાય છે. અજ્ઞાની કે છે હવે એટલે થોડુંક વધારે આમાં લખેલું છે કે જે ભવ્ય જીવ શુભ અશુભ સ્વરૂપ વચન રચનાને છોડી સદા સ્ફુટપણે, ચોક્કસપણે, સહજ પરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે, ભાવન કરે છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. તે જ્ઞાનાત્મક પરમ યોગીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ એવો શુદ્ધ નિયમથી નિયમ છે. અવશ્ય આ નિયમ છે. ફરીથી વિચારે બીજી રીતે, જે નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે, કોઈ વિકારો રહેતા જ નથી, તેમાં તે પરમ આત્મ પદાર્થમાં સમસ્ત નય વિલાસ જરાય સ્ફૂરતો જ નથી, કોઈ પણ નયનો વિલાસ નથી, નયની દ્રષ્ટિકોણ જ નથી. નિશ્ચયમાં, શુદ્ધાત્મામાં, પરમ શુદ્ધિમાં, જેમાંથી સમસ્ત ભેદવાદ, નય વિકલ્પ દૂર થઈ ગયા છે. આ બધી દ્રષ્ટિકોણ હતી ટુ નો ધ ફૂલ એલિફન્ટ. એના પગ કેવા, એની સૂંઢ કેવી, એની પૂંછડી કેવી, એનું બોડી કેવું. પણ સંપૂર્ણ એલિફન્ટને જોયા પછી એક એક નયની વિચાર કરવાની જરૂર પડે? એવી રીતે તે પરમાત્મા પદાર્થને હું નમું છું, હું સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું, એની ભાવના કરું છું. આ ધ્યાન છે, આ જ ધ્યેય છે અને આ જ ધ્યાતા છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ઐક્યતા છે. અને પેલું ફળ છે, આવી વિકલ્પ જાળોથી જે રહિત છે તે પરમાત્મા તત્વને હું નમું છું. Everything has become one. કોઈ દ્વંદ્વ જ નથી, અભેદ, ઐક્યતા સધાઈ ગઈ છે. આત્મા સિવાય ત્યાં કશું છે જ નહીં. આવા આત્મ તત્વને હું નમું છું, સ્તવું છું, ભજું છું, પૂજું છું. ત્યાર પછી 9મા અધિકારમાં પ્રવેશ કરીએ. પરમ સમાધિ અધિકાર. હવે સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ પરભાવોનો
વિધ્વંસના હેતુ બદલે એનો નાશ થાય એવી પરમ સમાધિ અધિકાર કહેવામાં આવે છે. સમાધિ છે, સંભાવ છે, આત્મનિમગ્નતા છે. ત્યાં મોહ હોય, ત્યાં રાગ હોય, ત્યાં દ્વેષ હોય. જ્યાં આત્મા છે તો આનંદ છે. જ્યાં આત્મા છે ત્યાં શાંતિ છે. જ્યાં આત્માનુભૂતિ છે ત્યાં ધૈર્ય છે, ત્યાં પ્રસન્નતા છે, ત્યાં સમાધિ છે, ત્યાં એક જ ભાવ છે, કોઈ દ્વંદ્વ નથી. માત્ર સુખ, આનંદ, સમાધિ, શાંતિ. આટલું જ છે. તો 122મી ગાથા આપણે લઈએ. વચનોચ્ચરણ કિરિયા તજી વિતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણવી. પરમ સમાધિ તેને જાણવી. આ પરમ સમાધિ કોને કહેવાય? અંતિમ લક્ષ્ય, અલ્ટિમેટ ધ્યેય. અહીંયા સુધી મારે પહોંચી પછી વિશ્રામ, નિશ્ચિંત થઈ સૂતો હે. કંઈ પણ કરવા પણ બાકી રહેતું નથી. શું કે છે એનો અન્વય અર્થ? વચન ઉચ્ચારણની જે ક્રિયા છે, બોલવાની જે ક્રિયા છે, એને પરિત્યાગીને બંધ થઈ જાય છે. વાણી મૌન, ઈચ્છા જ નથી થતી બોલવાની. કઈ વિતરાગ ભાવ છે. ભાવ શું છે? મન શું કરે છે? ન રાગ ન દ્વેષ. કઈ ઉઠતું જ નથી ભીતરથી. કોન્સ્ટન્ટ ફ્લો ઓફ પીસ, બ્લિસ, આનંદ. જે આત્માને ધ્યાવે છે, સો મન આત્માના ભાવ કરે છે. વાણી ઉચ્ચારણ જ નથી. આવા સાધુ ભગવંત પરમ તત્વ જ્ઞાની આત્માને ધ્યાવે છે, આત્માનું ધ્યાન ધરે છે, આત્મામાં લીન, સંલગ્ન, ડૂબેલા, ઐક્યતા. એને પરમ સમાધિ છે. સો આ ટીકામાં કે છે પરમ સમાધિના સ્વરૂપનું કથન છે. ક્યારેક અશુભ વંચનાર્થે, એટલે અશુભથી છૂટવા માટે, વચન વિસ્તારથી શોભતું પરમ વિતરાગ સર્વજ્ઞનું સ્તવન આદિ પરમ જિનેશ્વર યોગીશ્વરે પણ કરવા યોગ્ય છે. આ વ્યવહારથી અત્યારે આપણી ભૂમિકા પર આપણે અશુભથી બચવા માટે આપણી વાણીને આપણે સ્તવના કરીએ છીએ, ભજન ગાઈએ છીએ, પૂજન કરીએ છીએ. આપણે
ચૈત્યવંદન કરીએ છીએ. તો એ વિતરાગ સર્વજ્ઞ ભગવાન જે છે એની સ્તવના કરીએ છીએ. યોગેશ્વરોએ આ કરવું જોઈએ, સાધકોએ આ કરવું જોઈએ. આ વ્યવહારથી છે, પરમાર્થથી, આ નિશ્ચયની વાત છે. પણ ઇટ ઇઝ સો ગુડ કે આ નિયમ સારની અંદર વ્યવહાર પણ કહે છે, નિશ્ચય પણ કહે છે. એટલે આપણે શું કરવું એ આપણને ખ્યાલ છે ને આપણે ક્યાં જવું છે, અથવા ઉત્કૃષ્ટ જ્ઞાનીઓ શું કરે છે. હિમાલયમાં જઈને એકલા એકલા રહે, કારણ કે એમને કઈ જરૂર જ નથી કોઈની. એ પોતાના આત્મામાં જ નિમગ્ન છે, પોતાના પરમ તત્વની અંદર જ ડૂબેલા છે. આ પરમ સમાધિ છે. આપણે તો ફોર એવરી લિટલ થિંગ વી આર ડિપેન્ડન્ટ ઓન સમબડી. સંસારમાં અધ્યાત્મનો વિચાર કરીએ તો બી વિતરાગ પરમાત્માની જરૂર પડે છે, એમની સ્તવના પૂજના પ્રત્યક્ષ સદગુરુની જરૂર પડે છે. પણ અંતે કૃપાળુ દેવે શું કીધું? સહજ આત્મ સ્વરૂપ, આપણા પોતાના આત્મ સ્વરૂપમાં સહજતાએ નિમગ્ન, સહજતાએ લીન, ડૂબેલા, રમણ. સહજાત્મ સ્વરૂપ આ પરમ ગુરુ છે. આપણે આપણા ગુરુ થવાનું છે નિશ્ચયથી. અત્યારે આપણે આ બધા અવલંબનો, બધા આવશ્યકો, જૈન ધર્મની અંદર જેટલું કરવાનું કીધું છે એ બધું કરવાની જરૂર છે. પણ ક્યાં સુધી? એ લેડર છે, એ સીડી છે ઉપર પહોંચવા માટે. જ્યારે આપણે એ પરમ સમાધિને પહોંચી જઈએ છીએ પછી આ બધી વસ્તુઓ જરૂર નથી પડતી. સો નાવ પરમાર્થથી પ્રશસ્ત અને અપ્રશસ્ત, શું કે પ્રશસ્ત અને અપ્રશસ્ત સમસ્ત વચન સંબંધી વ્યાપાર કરવા યોગ્ય નથી. આ વાંચીને આ સ્વાધ્યાય હવે લેડી સ્વાધ્યાય નથી રહ્યો. આ સ્વાધ્યાય હવે બધા મુમુક્ષુઓ સાંભળે છે. તો જ્યારે આપણે આ વચન સાંભળીએ કે સમસ્ત વચન સંબંધી વ્યાપાર કરવા યોગ્ય નથી, તો પછી શિબિરમાં પૂજ્ય બ્રહ્મનિષ્ઠ ભૂપતભાઈ ઘડી ઘડી કેવું પડે, મૌન રહો. આપણે જમતા હોય ત્યાં કોઈએ બોર્ડ પકડીને ઊભા રહેવાની જરૂર પડે કે મૌન રાખો. તો આ વચન વાંચ્યા, સાંભળ્યા, સમજ્યા, આટલું કર્યા પછી આપણે વિચાર કરવાનો છે. અને મન અને વાણી, મુખ ખુલે જ નહીં, ઈચ્છા જ ન થાય. કારણ કે જેવું મુખ ખુલે સાધન પર ન રહી શકીએ. મુખ ખુલે એટલે વિભાવની વાતો ચાલુ થઈ જાય, કેટલું વીર્ય વેસ્ટ થઈ જાય, કેટલી એનર્જીઝ વેસ્ટ થઈ જાય. કેવી રીતે સ્વરૂપમાં સમાશું? આ પરમ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરશું જો હજી પણ વાણીના ગુલામ છીએ? આ વચન સાંભળ્યા પછી પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત વચન સંબંધી વ્યવહાર વ્યાપાર કરવા યોગ્ય નથી. આનું ઘૂંટણ કરીએ તો શિબિરમાં જોજો, કારણ કે વિચારમાં કેટલી શક્તિ છે એ શિબિરનો વિષય છે. અને આપણે અત્યારે આ સેન્ટેન્સનો વિચાર કરવાનો છે. વિચાર કરતા કરતા કરતા
એ મય થઈ જવાનું છે કે પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત વચન સંબંધીના વેપારથી વિમુખ થઈ જવું છે. હવે આમ હોવાથી જ, આ તો હવે પરમ તત્વજ્ઞાની આમ છે, એમને આમ હોવાથી વચન રચના પરિત્યાગીને સમસ્ત કર્મ કલંક રૂપ કાદવથી વિમુક્ત છે. સકળ કર્મનો નાશ કરી નાખ્યો છે. અને જેમાંથી ભાવ કર્મ નષ્ટ થયેલા છે, એવા ભાવે, એટલે પરમ વિતરાગ ભાવે, ત્યાં કોઈ બીજો ભાવ જ નથી, ન રાગ ન દ્વેષ. ત્રિકાળ નિરાવરણ નિત્ય શુદ્ધ કારણ પરમાત્માને સ્વ આત્મ આશ્રિત પોતાના આત્માનો આશ્રય લઈ નિશ્ચય ધર્મ ધ્યાનથી અને ટંકોત્કીર્ણ જ્ઞાયક એવા સ્વરૂપમાં લીન, એ માત્ર જુએ છે, જાણે છે, જ્ઞાન કરે છે. કંઈ સ્પર્શતું નથી, અંદર કોઈ ભાવ નથી, કોઈ અભાવ નથી, કોઈ વિભાવ નથી, કશું નથી. સ્વરૂપમાં લીન છે. પરમ શુક્લ ધ્યાનથી જે પરમ વિતરાગ તપશ્ચરણમાં આ તપ કરવાનું છે. વિતરાગ ભાવમાં લીન. આ 24 કલાકની સામાયિક, આ 12 મહિનાનો 24/7/365 days into our life span જેટલું હોય એટલું, ત્યાં સુધીનું તપ, એમાં લીન. નિરુપરાગ એટલે નિર્વિકાર, સંયમી ધ્યાવે છે. આ સંયમી આત્મા આત્માને આત્મા વડે ધ્યાવે છે. તે દ્રવ્યકર્મ ભાવકર્મની સેનાને લૂંટનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે. કોને આવી પરમ સમાધિ છે? તો કે દ્રવ્યકર્મ અને ભાવકર્મ ના જે યોદ્ધાઓ છે, મોહનીય કર્મના યોદ્ધાઓ છે, એ બધાને જીતે છે. મન વચન કાયાના યોગને સંયમમાં રાખીને. હવે આવો જે જ્ઞાની છે, એ પરમ સમાધિમાં છે. એટલે કોઈક એવી અવર્ણનીય, આ તો આટલા શબ્દો લખ્યા કુંકુંદાચાર્યની શક્તિ છે. એ સિમંદર સ્વામી પાસેથી જઈને આવ્યા છે, એટલે એમનો કેટલો ઉપકાર આપણા ઉપર છે. પણ છતાં આ અવર્ણનીય છે. આટલા શબ્દોમાં વર્ણન કર્યું છે, સ્ટીલ જેની રિયાલિટી છે, જે પરમ સમાધિનો ભાવ છે, જે એની અનુભૂતિ છે, એનું વર્ણન થઈ શકે એવું નથી. કોઈ એવી અવર્ણનીય પરમ સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફૂર્તિ, સમતાની, અનુયાયીની એટલે સાથે રહેતી સહજ આત્મસંપદાને આપણી ભીતર જ છે. પણ આ વીર્ય, આ સંભાવ, આ શાંતિ, આ અનુભૂતિ, આત્મરસતા, નિમગ્નતા, એ જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે,
તેને અમે અનુભવતા નથી. એટલે સહજ આત્મસંપદા મુનિઓનો જે વિષય છે એ આપણે તો ક્યાં અનુભવીએ છીએ, પણ ભાવ તો ભાવી શકીએ ને. આ સમજણને ફરી ફરી વાગોળીએ, ફરી ફરી એના ઉપર વિચાર કરીએ અને એને અમલમાં મૂકવાનો કોશિશ કરીએ. સી, એક તરફ વિચારીએ તો જે ધ્યાનનું સાધન છે એ ઉત્કૃષ્ટ, પરમ ઉત્કૃષ્ટ અવલંબન છે, જે પરમાર્થ રૂપ છે, જે નિકટ મોક્ષનો ઉપાય છે, જે આત્મજ્ઞાની સંત પાસેથી આપણને પ્રાપ્ત છે. સો ઇન ધેટ વે આપણે પરિપૂર્ણ છે. હવે શું કરવાનું છે? તો આ જેટલા આજની ગાથાઓ છે, આપણે આજે પણ 3 જ ગાથા લઈ શક્યા, કારણ કે આ વિષય ઘણો ઊંડો છે અને સ્લોલી સમજીએ અને એને સંક્ષેપમાં, બ્રીફમાં આપણે વિચાર માટે થઈને એ વર્ડ્સને રાખીએ. તો વન સાઈડ પોઝિટિવલી વી હેવ ગોટ ધ્યાનનું સાધન. આપણે કરવાનું શું છે? તો કે મન, વચન અને કાયા એનું સંયમન. સો ફરી ફરી જે પરમ કૃપાળુ દેવે અભ્યંતર પરિણામ અવલોકનમાં પોતાની સાથે આ ઉત્કૃષ્ટ દશા સુધી પહોંચવા માટે વાત કરી, બોધ આપ્યો, લખી ગયા. આ સંયમમાં આપણે આવવાનું છે. આ રિયલ ગુપ્તિ છે. 8 પ્રવચન માતામાં 3 ગુપ્તિ છે અને 5 જે રીતે આપણે વ્યવહાર કરવાનો છે જૈનાથી એ વાતો આવે છે. તો વી હેવ ટુ અગેન એન્ડ અગેન રીડ વચનામૃતનું અભ્યંતર પરિણામ અવલોકનનો એ પાઠ. હાથનોંધ 8, પહેલું હાથનોંધ 1, 8મો નંબર, કે ભાઈ સંયમ કઈ રીતે ગ્રહણ કરો મન, વચન, કાયાનો. Then only we are going to reach till here. અહીંયા વચન રચના ઉપર બહુ ભાર આપ્યો છે. ઘડી ઘડી વચન રચનાને પરિત્યાગી. એટલે મૌન અગત્યનું છે, વાણીનું સંયમન અગત્યનું છે અને મનને આત્માના વિચારોમાં, પ્રકૃષ્ટ શુદ્ધ વિચારોમાં નિમગ્ન રાખવું. કાયા સ્થિર, અડોલ, ધ્યાનસ્થ. તો શું થશે? તો કે છે કે આપણે સ્વ આત્મા આશ્રિત થઈ જશું, બીજા પર નિર્ભર નહીં રહેવું પડે. નિશ્ચય ધર્મ ધ્યાનથી અને જ્ઞાયક એક સ્વરૂપમાં, જ્ઞાન સ્વરૂપ આત્મામાં લીન પરમ શુક્લ ધ્યાનથી એ જ્યારે શ્રેણી માણસો ત્યારે થશે. જે પરમ વિતરાગ તપશ્ચરણમાં લીન, નિર્વિકાર, સંયમી ધ્યાવે છે તે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, સેનાને લૂંટનાર સંયમીને જીતનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે. ગુરુમાને આ પરમ સમાધિનો લક્ષ્ય છે. આપણે પણ આ પરમ સમાધિનો લક્ષ્ય રાખી અને આપણી સાધનાને વેગવંતી બનાવીએ. લક્ષ્ય ભલે ઊંચો છે પણ પહોંચી શકાય એવો છે. તો માટે આપણે મન, વચન, કાયાને સંયમમાં રાખી, ઉપયોગને સાધનામાં સ્થિર રાખી અને કર્મને સમભાવે, જ્ઞાયક ભાવે, સાક્ષી ભાવે
ઓબ્ઝર્વર તરીકે, વિટનેસ તરીકે વિચારીએ, જીવીએ, તો મુક્તિ હાથ વેતમાં છે. સદગુરુ દેવકી જય. પરમ કૃપાળુ દેવકી જય. ત્રિલોકના નાથ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. સબ સંતો કી જય. जिन शासन देव की जय. बोलो श्री वासुपूज्य भगवान की जय. सर्वे जीवों ने आत्मभावे वंदन. खामेमी सब जीवे सवे जीवा खमंतु में. मिट्टी में सौ भूएसु वैरम मज्जम न केणे. सद्गुरु देव की जय.